મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથી યાત્રા જયા કિશોરીજીના પ્રવચન સાઈરામ વિવેના કાર્યક્રમ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલા મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન 3 દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથી યાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીની નાની બાઈકી માયકી કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું। ધાર્મિક લોકો જોડાયા હતા। 3 દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠી કાર્યકારી અધ્યક્ષ મહેશધામે આપી હતી। સાથે જ પૂજ્ય દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતી રાષ્ટ્રીય મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ જનરલ સેક્રેટરી ગંગા મહાસભા વારાણસી ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણીઓએ સંપૂર્ણ ભાવથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે। પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી। મહેશ્વરી સમાજમાંથી અમે લોકોએ આજે 4 થી 5000 લોકોનો એક મહાસંમેલન નાનીબાઈનો માયરાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે। જયા કિશોરી દ્વારા આ 3 દિવસનો પ્રોગ્રામ છે અને 27 વીઘા જમીનમાં આ એક એવું મહત્વનું ધામ બની રહ્યું છે જે આવનારા સમયમાં સમાજના લોકો માટે જે આજે મોંઘા રિસોર્ટોમાં ફેસિલિટી મળે છે એવી ફેસિલિટી તમને એકદમ નજીવા ભાવે અમદાવાદની નજીક મળે એ વ્યવસ્થા કરી છે। અને મહેશ્વરી સમાજ જે આખા ગુજરાતમાં વેપારી